ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં મોટા ફેરફારની તૈયારી છે। આવતીકાલે ઠાકોર સમાજ માટે ઐતિહાસિક બંધારણ દિવસ છે। દિયોદર ઓગળ ખાતે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે। બંધારણમાં સુધારા અને સામાજિક સુધારણા નિર્ણયો લેવાશે। કુરિવાજો, સાટા પ્રથા અને અંધશ્રદ્ધા દૂર કરવા પર ભાર મુકાશે। દારૂના દૂષણ અને લગ્નમાં થતા ખોટા ખર્ચા રોકવાનો સંકલ્પ લેવાશે। સમાજમાં શિસ્ત અને એકતા લાવવા નવા નિયમો અમલમાં મુકાશે। महासम्मेलन मुख्य आयोजकों में केशाजी चौहान, गेनीबेन ठाकुर, अमरूजी ठाकुर, स्वरूपजी ठाकुर, अल्पेशभाई ठाकुर और लविंगजी ठाकुर की हाजरी रहेशे। संवाददाता ध्रुव जोड़ाय छे। जी ध्रुव, હિના જે રીતે વાત કરવામાં ઉત્તર ગુજરાતના અંદર જે રીતે ઠાકોર સમાજનું બંધારણના ફેરફારને લઈને એક મોટું મહાસંમેલન ઠાકોર સમાજનું યોજાઈ રહ્યું છે, જેના અંદર જે બનાસકાંઠા જિલ્લાનો વાવ-થરાદ પંથકમાં જે અને જે રીતે ખાસ કરીને દિયોદર ઓગળ ખાતે જે આ ઠાકોર સમાજનું મહાસંમેલન મળવાનું છે, તેના અંદર ખાસ કરીને બંધારણ દિવસ તરીકે ક્યાંક ઠાકોર સમાજનો ઐતિહાસિક બંધારણ દિવસ તરીકે ક્યાંક આ સંમેલન છે તે યાદગાર બની રહેશે ઠાકોર સમાજ માટે, કારણ કે જે રીતે બંધારણ સુધારા અને સામાજિક સુધારાના નિર્ણય પણ આ જે સંમેલન છે તેના અંદર લેવાની અત્યારે વાત સામે આવી રહી છે, જેના અંદર કુરિવાજો હોય, સાટા પ્રથા હોય, અંધશ્રદ્ધા દૂર કરવાની વાત હોય, તેના પર ભાર પણ સમાજના જે આગેવાનો છે તે લોકો દ્વારા મૂકવામાં આવવાના છે। જે રીતે દારૂના દૂષણની વાત હોય, લગ્નમાં જે રીતે ખોટા ખર્ચા થઈ રહ્યા છે તેને રોકવાનો જે સંકલ્પ છે તે પણ એ સમાજના જે યુવાઓ છે અને જે ખાસ કરીને હાજર જે લોકો છે તે દ્વારા લેવામાં આવવાના છે। જે રીતે સમાજમાં શિસ્ત અને એકતાના જે નવા નિયમો છે તે પણ ક્યાંક અમલમાં મૂકવાની વાત ચાલી રહી છે। અને ખાસ કરીને જે રીતે સમાજનું સંમેલન મળી રહ્યું છે તેના અંદર જે કહી શકાય છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જે રીતે ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ હોય છે તે પણ હાજર રહેવાના છે। જેના અંદર અલ્પેશ ઠાકોરથી લઈને ગેનીબેન ઠાકોર, અમૃતજી ઠાકોર હોય, લવિંગજી ઠાકોર હોય, જે સામાજિક લેવલના મોટા કદાવા નેતાઓ હોય છે તે લોકો પણ આ સંમેલનમાં હાજર રહેવાના છે। એટલે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જેના અંદર 50,000થી પણ વધુની મોટા ઠાકોર સમાજના જે આગેવાનો છે, લોકો છે તે લોકો હાજર રહેવાના છે। એટલે કહી શકાય છે કે હાલ તો જે રીતે ઠાકોર સમાજનું સંમેલન મળવાનું છે તેને લઈને હાલ તો તૈયારીઓ છે તે પૂરજોશમાં ચાલી રહી છે। જી, જી, આભાર।